કુકરમુંડા ખાતે આવેલ પાટી ગામે યોજાતા પાટી જાત્રામાં ચકડોળ બાબતે મુસ્લિમ સમાજના યુવકો અને અન્ય સમાજના યુવકો વચ્ચે તકરાર થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પાટી માતાના મેળામાં ચકડોળવાળાને ત્યાં ચકડોળમાં બેસવા આવતા ગ્રાહકોની દેખરેખ રાખવા માટે અરજદાર ઋષિકેશ મનોજ ચૌધરીને મજૂરી પેટે રાખ્યા હતા। તે વખતે કુકરમુંડાના ખાટીક ફળિયામાં રહેતા ફૈઝાન ફારૂક ખાટીક, હનુમાન ચોક ખાતે રહેતા ઝૈદ રફીક શેખ બંને ચકડોળ પાસે આવી ઉભા હતા, જેથી ફરિયાદી ઋષિકેશે થોડા દૂર જવા જણાવતા આ બંને મુસ્લિમ યુવાનો એકદમ ઉશ્કેરાઈ જઈ ઋષિકેશને ગમે તેમ ગાળો આપી ઝપાઝપી કરતા તકરાર કરતા ફરિયાદી ઋષિકેશ દ્વારા કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી એમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી।